નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. ડાકોરમાં હોળી પૂનમના મેળાને લઈ પદયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અમદાવાદથી ડાકોર જતા પદયાત્રાઓનું ઘોડાપુર. જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ભક્તો ડાકોર જવા રવાના થયા છે. તો અમદાવાદથી મોટી સંખ્યામાં ભક્તો ડાકોર જઈ રહ્યા છે અને ડાકોરના માર્ગ પરના દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. હોળીના આ પર્વને લઈ તો મોટા પ્રમાણમાં લોકો જઈ રહ્યા છે. એક ઉત્સાહ સાથે જય રણછોડ માખણ ચોરનો એક જ નાદ ત્યાં આગળ ગુંજી રહ્યો છે. તો અમદાવાદથી પણ મોટી સંખ્યામાં ભક્તોએ ડાકોર જઈ રહ્યા છે. વર્ષથી આવું છું ખુલ્લા પગે. મારી બાધા ચાલુ છે. મને રણછોડરાયનો એટલો અનુભવ છે ને કે મારા બેડા પાર કર્યા. બહુ મસ્ત સેવા મળે છે આ રોડ ઉપર. આપણાને જમવાની, ખાવાની, ઊંઘવાની, ચા પાણી, સવારે નાવા ધોવાની બહુ સારી વ્યવસ્થા છે. જમાલપુરથી આવીએ છીએ ને અમે હું 18-17 વર્ષથી આવું છું. બહુ પૂરો ભરોસો. જ્યારે તો અમે આવીએ છીએ ડાકોર. સેવા તો બહુ સારી મળે છે. જમવાનું મળે છે, પછી દવાઓ મળે છે, બધી જાતની સેવાઓ મળે છે. મલમપટ્ટી ને બધું, ડોક્ટરો બી છે. હું 21 વર્ષથી આવું છું અમદાવાદ જમાલપુરથી. એકદમ સારું લાગે. સેવા લોકો બહુ કરે છે. બહુ વિશ્વાસ છે એટલે જ આવીએ ને સાહેબ. અમે આ 7-8 જણનો ગ્રુપ હોય. 9 જણા. હોળીનો આ પર્વ છે. દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. અમદાવાદથી ડાકોર જતા પદયાત્રાઓનું ઘોડાપુર ઉમટ્યું છે. મોટા પ્રમાણમાં લોકો ત્યાં આગળ જઈ રહ્યા છે. તો અલગ અલગ જગ્યા પર ફૂલડોલ ઉત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો લોકો ડાકોરના ઠાકોર સાથે હોળીનો પર્વ મનાવવા માટે ત્યાં જઈ રહ્યા છે. જય રણછોડનો નાદ ગુંજી રહ્યો છે અને લોકો આસ્થા અને શ્રદ્ધા સાથે આગળ વધી રહ્યા છે. પદયાત્રામાં અનેક લોકો પણ જોડાતા હોય છે, અનેક સંઘો પણ જોડાતા હોય છે, ડાકોર જતા હોય છે અને ત્યાં આગળ હોળીના પાવન પર્વની ઉજવણી કરતા હોય છે. તો અમદાવાદથી પણ મોટી સંખ્યામાં લોકો ત્યાં આગળ જઈ રહ્યા છે. જો કે પદયાત્રીઓને તમામ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે. રસ્તા પર અનેક કેમ્પોનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને આ કેમ્પોએ લોકોને મદદ કરી રહ્યા છે, લોકોની વારે આવી રહ્યા છે, લોકોને તમામ સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે, જેથી પદયાત્રીઓને ચાલીને જવામાં કોઈ અગવડ ન પડે. તો રંગોત્સવનો આ પર્વ છે. ભક્તો ડાકોર જઈ રહ્યા છે. ભક્તોનું ઘોડાપુર આપ જોઈ રહ્યા છો. વહેલી સવારથી મોટા પ્રમાણમાં નાના બાળકોથી માંડી યુવાનો અને વૃદ્ધો સૌ કોઈ એક અલગ જ આસ્થા જોડાયેલી છે ડાકોરના ઠાકોર સાથે અને ત્યાં આગળ હોળીના આ પર્વને મનાવવા માટે તેઓ જઈ રહ્યા છે. તો અમદાવાદથી ડાકોર પણ અનેક લોકો જઈ રહ્યા છે. જય રણછોડનો નાદ ગુંજી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો ઉત્સાહ સાથે હોળીના પર્વની ઉજવણી કરવા માટે રંગે ચંગે આગળ વધી રહ્યા છે. તો પૂનમના મેળાને લઈ પદયાત્રીઓ ત્યાં પહોંચી રહ્યા છે. મેળાનું પણ વિશેષ આયોજન ત્યાં આગળ કરવામાં આવ્યું છે, જેના કારણે લોકો મેળાનો પણ લાહવો લેશે. અલગ અલગ જગ્યા પર આયોજનો પણ કરવામાં આવ્યા છે. અનેક ટ્રસ્ટો પણ અહીં પદયાત્રીઓની મદદ કરી રહ્યા છે. હોળી પૂનમના મેળાને લઈ પદયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અમદાવાદથી ડાકોર જતા પદયાત્રાઓનું ઘોડાપુર ઉમટ્યું છે અને આ મુદ્દે સંવાદદાતા કિશન જોડાયેલા છે. કિશન, હોળીનો આ પાવન પર્વ છે, પદયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને લોકો રંગે ચંગે આગળ વધી રહ્યા છે. કેવો ઉત્સાહ, તેઓ શું કહી રહ્યા છે તે જણાવશો. જી ધ્રુવિશા, વાત કરીએ તો ડાકોરમાં ફાગણી પૂનમને લઈને ઉત્સાહનો અનેરો મહિમા થયો છે. ત્યારે ઘોડાપુર ડાકોર તરફ પ્રયાણ કરી રહ્યું છે. ખાસ કરીને વાત કરીએ તો પદયાત્રીઓ ડાકોર તરફ પ્રયાણ કરી રહ્યા છે. અમદાવાદ હોય, મહેસાણા હોય, ગાંધીનગર સહિતના વિસ્તારના જે પદયાત્રીઓ છે તે પદયાત્રામાં જોડાઈને ડાકોર તરફ જઈ રહ્યા છે. તે ખાસ આપણી સાથે પદયાત્રીઓ જોડાયા છે. વાત કરીએ તો જે રીતે ડાકોરનો મહિમા છે, તમે ક્યાંથી આવો છો, કેટલા વર્ષથી આવો, શું કહેશો? હું દરિયાપુરથી આવું છું. અમારો સંઘ છેલ્લા 50 વર્ષથી આવી રહ્યો છે અને 51 વર્ષમાં અમારો મંગળ પ્રવેશ થઈ રહ્યો છે. રણછોડરાય સેવા સંઘ દરિયાપુર અમદાવાદથી આવી રહ્યો છે.
અને અમારા સંઘમાં આ વર્ષે અમારી સાથે બીજા 160 જેટલા પદયાત્રીઓ જોડાયેલા છે અને અત્યારે સાથે અમારા સંઘના પણ કેટલાક વ્યક્તિઓ છે અને એ સિવાયના પણ બધા પદયાત્રીઓ જે ડાકોર તરફ પ્રયાણ કરી રહ્યા છે તે પણ અહીંયા સાથે છે. જી વાત કરીએ તો જે રીતે ડાકોર પગપાળા યાત્રા સંઘ છે પ્રયાસમાં મોટી સંખ્યામાં જે ભક્તો પગપાળા યાત્રા ડાકોર તરફ જઈ રહ્યા છે, ત્યારે અન્ય પણ આપણી સાથે ભક્તો છે. તમે ક્યાંથી આવો છો ને શું કહેશો? અમે દરિયાપુર કરવાપુરથી આવીએ છીએ. અમે છેલ્લા 50 વર્ષથી અહીંયા અમારો સંઘ આવે છે અને 150થી 50 જેટલા માણસો અમારા ચાલતા સંઘમાં આવે છે. તો જય રણછોડ માખણ ચોરના નાદ સાથે જે ભક્તો છે તે ડાકોર તરફ આગળ વધી રહ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો જે ડાકોરમાં ફાગણી પૂનમનો મહિમા રહેલો છે તે અનેરો છે. ખાસ જો ભક્તો કોઈ વાત કરીએ તો અન્ય પણ મહિલા ભક્તો છે કે આપ ક્યાંથી આવો છો, શું કહેશો? અમે ગઢવાપુર દરિયાપુર સંઘમાંથી આવીએ છીએ. કેટલા વર્ષથી આવો છો? 51 વર્ષથી આ સંઘ ચાલે છે. કેવું લાગે છે ડાકોર? સારું લાગે છે. આપણી સાથે અન્ય પણ એક મહિલા છે. તમે ક્યાંથી આવો છો, શું કહેશો? અમે કડવાપોળમાંથી આવીએ છીએ. અમે 51 વર્ષથી આવીએ છીએ. સારું લાગે, સારું. ડાકોરના રાધા રણછોડ પર કેટલો વિશ્વાસ છે? બહુ વધારે એમ કેવું મહિમા કેવો છે ભક્તો? બહુ મસ્ત. તો જે વાત કરીએ તો પગપાળા યાત્રા સંઘમાં જે રીતે ભક્તો આવતા હોય છે તે ખાસ કરીને અમદાવાદ છે સહિતના વિસ્તારોમાંથી પગપાળા તરફ આગળ વધી રહ્યા છે અને જય રણછોડ માખણ ચોરના નાદ સાથે તેઓ ડાકોર તરફ પ્રયાણ કરે છે. અન્ય પણ એક ભક્તો છે તે રથ અને ધજાઓ સાથે ડાકોર તરફ જઈ રહ્યા હોય છે. ખાસ કરીને વાત કરીએ તો એક પગપાળા યાત્રી આપણી સાથે જોડાયા છે. મિત્ર, ક્યાંથી આવો છો ને શું કહેશો? અમદાવાદ છે. ડાકોરના રાજા રણછોડ પર કેટલો વિશ્વાસ છે. શું કહેશો? દર્શન કરીને આવો છો. દર્શન કરી આશીર્વાદ મેળવશો. તમે કેટલા મિત્રો આવો છો, કેવી રીતે જાઓ? અમે 5 મિત્ર છે. 5. જય રણછોડ માખણ ચોર નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી પાલકીના દ્વારે ડાકોર તરફ છે તે પદયાત્રીઓ જઈ રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો હાથમાં ધજા સાથે પણ અમુક પદયાત્રીઓ ડાકોર તરફ જઈ રહ્યા છે. ડાકોર પહોંચી રાજા રણછોડના દર્શન કરી આશીર્વાદ મેળવતા હોય છે. વાત કરીએ તો આ પદયાત્રામાં અમદાવાદ સહિત વિસ્તારના જે ભક્તો છે તે હાથમાં ધજા સાથે જય રણછોડના નાદ સાથે ડાકોર તરફ જઈ રહ્યા. શું કહેશું? જય રણછોડ બધા મિત્રોને. ક્યાંથી આવો છો? અમદાવાદ દરિયાપુર કડવાપોળ. કેવું લાગે છે ડાકોર પદયાત્રા સંઘમાં? સારું લાગે છે. સંઘ સારો છે. વચ્ચે કયા કયા પ્રકારની સેવાઓ મળતી હોય? બધી પ્રકારની